હું ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા મોવડી તીર્થમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું. આપ સર્વેને જણાવું છું કે અંકિત શ્રેણિકભાઈ મહેતા અને જયેશ બાબુલાલ મહેતા આ બંનેને હાલમાં મોવડી ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી. 2024માં આ બંનેનું સભ્યપદ મૂળથી રદ કરેલ છે. આ જીવન એમનું સભ્યપદ રદ કર્યું છે. એમને ટ્રસ્ટ જોડે કે સંઘ જોડે કોઈ સંબંધ નથી. 2023માં એમને મોવડી તીર્થના ટ્રસ્ટી થવા માટે ખોટા કાગળો બનાવીને અને એમણે ચેરિટી કમિશનમાં દાખલ કર્યા. ચેરિટી કમિશનરને આ ખોટા કાગળો જણાઈ આવતા એમણે તપાસ કરી અને આ ચેરિટી કમિશનરે એમના ફેરફાર રિપોર્ટ રદ કર્યા. અંકિત મહેતાને કોઈ પણ પ્રકારે આ તીર્થમાં ટ્રસ્ટી થવું છે. એ ટ્રસ્ટી થવા માટે ખૂબ વલખા મારી રહ્યો છે. લગભગ 2024 પહેલાં, એટલે કે હું પોતે પણ 2020માં 2016માં હું પોતે ટ્રસ્ટી પદે થયો. ત્યારબાદ 2020માં હું ટ્રસ્ટી પદે થયો. આ બધા જ હું જ્યારે ટ્રસ્ટી થયો, બીજા ટ્રસ્ટીઓ થયા, એ બધામાં અંકિત મહેતા અને જયેશ મહેતાની સંમતિની સહીઓ છે. પરંતુ એમને કરેલા દુષ્કૃત્યોને કારણે એટલી હલકી કક્ષાના દુષ્કૃત્યો કર્યા કે જેના કારણે સંઘે આકરો નિર્ણય લેવો પડ્યો અને એ બંનેને બરતરફ કર્યા. એનો ગુનાહિત ઇતિહાસ શ્રી મોવડી ટ્રસ્ટને 2023માં ખબર પડી કે આ માણસ કેટલી હદે બહાર ખોટા કામ કરી રહ્યો છે. કરોડોના કૌભાંડ એને સરકાર જોડે કર્યા છે. આજે લગભગ એના ઉપર 13 થી 14 કેસો ચાલી રહ્યા છે. એને પાસાના ગુના હેઠળ 19 મહિના જેલ થઈ છે અંકિત મહેતાને. તમે નેટ ઉપર અંકિત મહેતા નવસારી લખશો તો એનો અને એના ધર્મપત્નીનો સંપૂર્ણ ઇતિહાસ તમને ખ્યાલ આવશે કે કેવા ખોટા કામ કરે છે. અને આ એક જાતની ગેંગ જ છે આ લોકોની આવા ખોટા કામો કરવાની. મોવડી તીર્થમાં આગળ જે સોનું ચોરતા ટ્રસ્ટી પકડાયા એના આ પરિવારજન છે, એના નજીકના સગા છે. અને એનું વેર લેવા માટે અને સંસ્થાને બદનામ કરવા માટે અને અમને ટ્રસ્ટીઓને ખોટી રીતે બદનામ કરવા માટે અત્યારે ખોટી પ્રેસ કોન્ફરન્સો બોલાવે છે, ખોટા કાગળિયાઓ ફેરવે છે, ખોટી અરજીઓ દાખલ કરે છે પોલીસમાં, ચેરિટી કમિશનરમાં. આજ સુધી એને 10-15 અરજીઓ પોલીસ કમિશનર માણસા પોલીસ સ્ટેશનમાં અને ચેરિટી કમિશનમાં દાખલ કરી. એકમાં પણ એ પુરાવો નથી આપી શક્યા કોઈ પણ જગ્યાએ. આ બંને જે દુષ્કૃત્યો કર્યા છે. હમણાં જ 2024માં એક ભાઈએ અમને કાગળ લખ્યો છે મુંબઈથી, એક ભાઈએ કે અમારી ત્યાંથી 30 ગ્રામ સોનું અને 511 ગ્રામ ચાંદીના સિક્કા બુદ્ધિસાગર ગુરુ મહારાજના કે અમારે જયંતિ આવે છે, મોવડી ટ્રસ્ટે બનાવવા છે અને અમે મોવડી ટ્રસ્ટના ટ્રસ્ટી છીએ એમ કરીને લઈ ગયા અને કે તમને 8 દિવસમાં પાછા આપીએ છીએ. હજી એમણે આપ્યા નથી. આવા તો કેટલાય જોડે ફ્રોડ કરેલા છે આ લોકોએ. મોવડી તીર્થનો વહીવટ ટ્રસ્ટના નિયમો પ્રમાણે ચાલે છે. દરેક વર્ષના ચેરિટી કમિશનના રિટર્ન, ઇન્કમટેક્સના રિટર્ન ભરાય છે. ચેરિટી કમિશનમાં એની કોપી ફાઇલ થાય છે અને સરકારના નિયમ પ્રમાણે સંપૂર્ણ વહીવટ ચાલે છે. કોઈ પણ જાતની ત્યાં કોઈ પણ ગેરરીતિ થતી નથી. પરંતુ આ બંને જણને ટ્રસ્ટમાંથી ચોરી કરવી છે, દાગીના ચોરવા છે, પૈસા ખાવા છે, કોઈ પણ હિસાબે આ બધું કરવા માટે એન્ટર થવું છે. કારણ કે આગળ એમના 2 ભાઈએ પણ પકડાયા છે. હવે અમારે આને કોઈ પણ હિસાબે અંદર આવવા દેવાના નથી. અને આ બંને જણથી તમે બધા જ ચેતજો. હું તો સરકારને પણ વિનંતી કરું છું કે આપ આના ઉપર કંઈ તપાસ કરાવો. નહીંતર તો આજે મોવડી ટ્રસ્ટ તો સજાગ છે, જાગતું છે, પણ ક્યાંક બીજી જગ્યાએ ઘૂસીને કોઈ મોટી ચોરી ન કરી દે એની ખાસ સતર્કતા રાખવા જેવી છે. હું દરેક અમારા મીડિયા મિત્રોને, ભાઈઓને પણ કહું છું કે ભાઈ તમે પણ આવા લોકોને ઉગાડા પાડો. કારણ કે તમારા થકી જ ધર્મ ફેલાય, તમારા થકી જ ધર્મની રક્ષા થાય. જો તમે લોકો સાચું બહાર નહીં લાવો તો શું થશે? આવા અનિષ્ટ તત્વોને એક મેદાન મળશે. એના કરતાં હું દરેક મીડિયાને વિનંતી કરું છું કે આ અનિષ્ટ તત્વને તમે અંકિત મહેતા નવસારી નેટ પર જોઈ લો એનો ઇતિહાસ અને સંપૂર્ણ ઇતિહાસ તમે એને પેપરમાં છાપો કે આને કેટલા કૌભાંડો કર્યા છે. એટલી મારી ખાસ વિનંતી છે દરેક જણને. પ્લીઝ.